મહુવા સોની બજાર એસોસિએશનનો 23 ફેબ્રુઆરીએ સંપૂર્ણ બંધનો એલાન। મહુવા સોની બજાર એસોસિએશને સોમવાર 23/2/2026ના રોજ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। સવારે 11 વાગ્યે તમામ વેપારીઓ, કારીગરો અને મહેતાજીઓને આવેદનપત્ર આપવા માટે ફરજિયાત હાજર રહેવા અપીલ કરવામાં આવી છે। એસોસિએશનનો ઉદ્દેશ ભવિષ્યમાં મોરબી જેવી દુર્ઘટના ફરી ન બને તેની ખાતરી કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવાનો છે। ધર્મના કાંટે એકતા દર્શાવતા આ બંધને સફળ બનાવવા સૌએ સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે। જય માતાજી। હું ચેતનભાઈ સાગર, મહુવા સોની બજાર એસોસિએશન પ્રમુખ। દુઃખ સાથે કહેવું પડે છે કે 2-3 દિવસ પહેલા જે જતીનભાઈ સોની જે અમારે મોરબીના વેપારી છે તેની સર જાહેરમાં અસામાજિક તત્વો દ્વારા જે હત્યા કરવામાં આવી છે તેને અમે મહુવા સોની બજાર એસોસિએશન સખ્ત શબ્દોમાં ઉખડીએ છીએ અને એક નજીવી બાબત જે હોન મારવા જેવી બાબતથી જે જતીનભાઈ સોનીની જે હત્યા કરી છે તેને તમામ સમાજ વખોડે છે અને અમે સરકારશ્રી પાસે એક જ અપીલ કરીએ છીએ કે આ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા મળે એવી અમે સરકારશ્રી પાસે અપીલ કરીએ છીએ। તે વિરોધમાં અમે આવતીકાલે 23/2/2026 ને સોમવારે અમે મહુવા સોની બજાર એસોસિએશન બંધ પાડેલ છે અને અમે સરકારશ્રી પાસે કાલે 11 વાગે આવેદનપત્ર શ્રી કલેક્ટર સાહેબને દેવા જવાના છીએ કે આજે અમારા સમાજ સાથે આવું બન્યું છે ત્યારે ઇતર ઓલ કોઈ સમાજ સાથે આવા બનાવ ન બને એવી અમે સરકારશ્રી પાસે નમ્ર અપીલ કરીએ છીએ અને આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સરકારશ્રી સજા આપે એવી અમે સૌ માંગણી અને સૌ લાગણી વ્યક્ત કરીએ છીએ। અને 11 મહિનાની જે જતીનભાઈ સોનીની દીકરી છે એના પપ્પાને ત્યારે ન્યાય મળશે કારણ કે એના બાપને હજી એને જોયો નથી ત્યારે ઓળખશે ઈ અને મારા ભાઈને જો ન્યાય નહીં મળે ને તો અમે પોલીસ વાળાને બધાય પોલીસ સ્ટેશનને તાળા મરાવી દેવાના છીએ। એ હકીકતમાં સગીર નથી કારણ કે મેં મારી નજર સામે જોયું ઓછામાં ઓછી 23 થી 22 વર્ષની ઉંમરના છોકરાઓ હતા મેં મારી નજર સામે જોયું છે। એ 22 થી 23 વર્ષના છોકરા જો આવી રીતે ખોટું બોલીને સગીર જાહેર કરવામાં આવે છે તો હથિયાર લઈને શું સગીર ફરે છે? મારા ભાઈ જેવી રીતે મર્યો છે એને જેવી રીતે માર્યો છે ને એવી રીતે ફાંસીની સજા જ્યારે મળશે ને ત્યારે અમને શાંતિ થશે ને મારા ભાઈના આત્માને શાંતિ થશે ત્યારે અમારા પરિવારને ન્યાય મળશે। ન્યાય મળવો છે ખુલ્લેઆમ જો એટલી વ્યક્તિ એવડા નાની છોકરી ઉંમરના છોકરાઓ છે સગીર કહેવામાં પોલીસ સગીર કહીને મોઢું નથી બતાવતા ત્યારે એને સગીર નડે છે પોલીસ વાળાને અને જો સગીર આવી ખુલ્લેઆમ હથિયાર લઈને ફરતા હોય ત્યારે એ સગીર નથી।